ડભોઈ તાલુકાના પીલાપુરા રેલવેની બેદરકારીના કારણે ડાયવર્ઝન પૂરના કારણે તણાઈ ગયું છે। 50 ફૂટ જેટલો ઊંડો ખાડો અને રોડમાં જુવાન થઈ ગયો છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નહીં। છેલ્લા 7 દિવસથી 10 થી 7 ગામોના લોકો વિરોધ કરવામાં આવ્યો હતો। રેલવે તંત્રની બેદરકારીના ગ્રામજનો મુશ્કેલીમાં અવરજોડ કરવા માટે રસ્તો બંધ, 4 વ્હીલ અને બાઇક પણ લઈને જવાય નહીં। પગદંડી બનાવી અને લોકો પસાર થાય છે। ડભોઈ તાલુકાના પીલાપુર ગામ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રોડનું પણ મોટા પાયે ધોવાણ થઈ ગયું છે। વહેલી તકે ડાયવર્ઝન રેલવે તંત્ર કરે, ગ્રામજનોની માંગ છે। 7 થી 10 ગામના લોકો ડાયવર્ઝન માંગ પર પડેલા ભૂવાથી મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે ડભોઈ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને 40 કિલોમીટરથી વધુ ફરીને જવું પડી રહ્યું છે। રેલવે તંત્ર ગંભીરતાપૂર્વક નોંધ લઈ ડાયવર્ઝન માર્ગ પર પડેલા ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રેલવે તંત્ર વહેલી તકે આયોજનનું કામ પૂરું કરે તેવું 7 ગામના લોકોની માંગણી છે। ત્યાંથી 40 કિલોમીટર ફરી લોકોને જવું ના પડે, રેલવે તંત્ર વહેલી તકે જાગે અને ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ। વણાદરા ગામેથી અમે 40 થી 50 છોકરા અહીંયા આવ્યા છે અને ભીલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડભોઈ જવા માટે, એ વરસાદના કારણે 40 થી 50 ફૂટ જેવું ખોદાણ થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે। આ રસ્તો પગદળથી પણ જવાય એવો નથી કે 4 વ્હીલર કે 2 વ્હીલરથી પણ નીકળાય એમ નથી। અમારે ત્યાં આજુબાજુના 8 થી 10 ગામનો અવર જવરનો રસ્તો છે અને ભીલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી, મંડાળા, આ લોકો જીઆઈડીસી વાઘોડિયા આવેલી છે, એમાં નોકરીવાળા જાય છે તો એમને જવા આવવાની 40 કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે। એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ગરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માગણી છે। અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે। ભીલાપુર રેલવે સ્ટેશનનું ગરનાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય, એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે। વધારે પડતા વરસાદના કારણે ધોવાણ થઈને અહીંયા ખૂબ જ અવર જવર માટે તકલીફ પડે છે। ડાયવર્ઝનનું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી। 8 થી 10 ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાયવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય। રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે। કેટલા ગામોને જોડતો રોડ છે? 8 થી 10 ગામોને જોડતો આ રસ્તો છે। અહીંયાથી વનાદરા, માવલી, જમનાપુરા, રસુલપુરા, ભવપુરા, મઢેલી, આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરવા, અવર જવર કરવાવાળા લોકો બધા જ અહીંયાથી જાય છે। હવે અત્યારે 40 થી 50 કિલોમીટર ફરીને જવું પડે છે, એટલી બધી તકલીફ છે। અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય, ડભોઈ તાલુકામાં જવું હોય, અમારું છેવાડાનું ગામ છે,
એટલે અમને ખૂબ જ ત્રાસ પડે છે. રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે. ડભોઈ તાલુકાના પીલાપુરા રેલવેની બેદરકારીના કારણે ડાયવર્ઝન પૂરના કારણે તણાઈ ગયું છે. 50 ફૂટ જેટલો ઊંડો ખાડો અને રોડમાં જુવાન થઈ ગયો છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નહીં. છેલ્લા 7 દિવસથી 10 થી 7 ગામોના લોકો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના ગ્રામજનો મુશ્કેલીમાં અવરજોડ કરવા માટે રસ્તો બંધ, 4 વ્હીલ અને બાઇક પણ લઈને જવાય નહીં. પગદંડી બનાવી અને લોકો પસાર થાય છે. ડભોઈ તાલુકાના પીલાપુર ગામ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડનું પણ મોટા પાયે ધોવાણ થઈ ગયું છે. વહેલી તકે ડાયવર્ઝન રેલવે તંત્ર કરે, ગ્રામજનોની માંગ છે. 7 થી 10 ગામના લોકો ડાયવર્ઝન માંગ પર પડેલા હોવાથી મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે ડભોઈ તેમજ વાઘોડિયા જવા માટે લોકોને 40 કિલોમીટરથી વધુ ફરીને જવું પડી રહ્યું છે. રેલવે તંત્ર ગંભીરતાપૂર્વક નોંધ લઈ ડાયવર્ઝન માર્ગ પર પડેલા ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રેલવે તંત્ર વહેલી તકે આયોજનનું કામ પૂરું કરે તેવું 7 ગામના લોકોની માંગણી છે. ત્યાંથી 40 કિલોમીટર ફરી લોકોને જવું ના પડે, રેલવે તંત્ર વહેલી તકે જાગે અને ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે. ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ. વણાદરા ગામેથી અમે 40 થી 50 છોકરા અહીંયા આવ્યા છે અને બિલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડભોઈ જવા માટે, એ વરસાદના કારણે 40 થી 50 ફૂટ જેવું ખોદાણ થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે. આ રસ્તો પગદલથી પણ જવાય એવો નથી કે 4 વ્હીલર કે 2 વ્હીલરથી પણ નીકળાય એમ નથી. અમારે ત્યાં આજુબાજુના 8 થી 10 ગામનો અવર જવરનો રસ્તો છે અને બિલાપુરથી માંડી ફરતી કોઈ થુવાવી, મંડાળા, આ લોકો જીઆઈડીસી વાઘોડિયા આવેલી છે, એમાં નોકરીવાળા જાય છે તો એમને જવા આવવાની 40 કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે. એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ગરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોક માગણી છે. અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે. બિલાપુર રેલવે સ્ટેશનનું ગરનાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય, એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે. વધારે પડતા વરસાદના કારણે ધોવાણ થઈને અહીંયા ખૂબ જ અવર જવર માટે તકલીફ પડે છે. ડાયવર્ઝનનું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી. 8 થી 10 ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાયવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય. રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માંગણી છે. કેટલા ગામોને જોડતો રોડ છે? 8 થી 10 ગામોને જોડતો આ રસ્તો છે. અહીંયાથી વનાદરા, માવલી, જમનાપુરા, રસુલપુરા, ભવપુરા, મઢેલી, આ બધા જ ગામોના વાઘોડિયા નોકરી કરવા અવર જવર કરવાવાળા લોકો બધા જ અહીંયાથી જાય છે. હવે અત્યારે 40 થી 50 કિલોમીટર ફરીને જવું પડે છે
એટલી બધી તકલીફ છે. અમારે વાઘોડિયા તાલુકામાં જવું હોય, ડભોઈ તાલુકામાં જવું હોય, અમારું છેવાડાનું ગામ છે, એટલે અમને ખૂબ જ